હવે ગુરુવર્ય ધનેશકુમારજી પશુ પક્ષીઓની અસવારી પરમધામની ચર્ચા કરી રહ્યા છે. આ પ્રકરણની ચર્ચા ચાલી રહી છે. પરમધામમાં અનેક પ્રકારના, અનેક જાતિના, અનેક રંગના પશુઓ અને પક્ષીઓ વિચરણ કરે છે, નિવાસ કરે છે. અને હંમેશા રાજજી મહારાજનું જ ધ્યાન પિયા પિયા તુહી તુહી કરે છે. અને આખું પરમધામ એટલું વિશાળ છે, પણ કોઈ જગ્યા ખાલી નથી. પરમધામમાં રાજજી મહારાજ, શ્યામાજી અને 12,000 સખીઓ એ તો રંગમહેલમાં રહે છે. પણ આખા પરમધામનો, આટલા વિશાળ પરમધામમાં આ પશુ પક્ષીઓ નિવાસ કરે છે. કોઈ જગ્યા ખાલી નહીં. એટલા બધા વિચાર કરો, કેટલા બધા પશુ પક્ષીઓ છે એની જમાત. અને આ પશુ પક્ષીઓ જ્યારે રાજજી મહારાજને ઈચ્છા થાય, સખીઓને ઈચ્છા થાય કે આજે આ સવારી કરવી છે આ પશુ કે આ પક્ષી ઉપર, તો આ એની મનની પશ્ચિમ ચોગામ આવેલું છે. ત્યાં આગળ આ પરમધામના તમામ પશુ પક્ષીઓ જેના ઉપર રાજજી મહારાજ સવારી કરે છે, એ પશુ પક્ષીઓ હાજર થઈ જાય છે. અને જેના પર સવારી નથી કરતા એ પણ પશુ પક્ષીઓ ત્યાં આવી જાય છે અને આ સવારીનો આનંદ લે છે. મોટા મોટા સિંહ ગર્જના કરતા આવે છે અને એના ઉપર કેટલા વસ્ત્રાભૂષણ હોય, પીઠ ઉપર જીન હોય. આવા સુંદર પશુ પક્ષી, કેસરી, વાઘ, ચિત્તા, હાથી, ઘોડા, આ તમામ પશુ પક્ષીઓ હાજર થાય છે. પહાડની જેમ ઊંચા વિશાળકાય અનેક રંગોના સુંદર હાથી ત્યાં આવે છે. એના પર પણ આભૂષણો, પાખર અને રત્નજડિત શિરીએ થી આ સુસજ્જિત હોય છે. એના ઉપર સખીઓ બેસી અને ત્યારે આ ખૂબ જ તેજથી દોડે છે અને ઘણીવાર તો હરીફાઈ કરતા હોય એવું લાગે. કેસરી, વાઘ એટલા સ્ફૂર્તિલા હોય છે કે જ્યારે દૂરથી કૂદતા કૂદતા આવે ત્યારે જોવાથી એવું લાગે કે જાણે આસમાનથી ઉતરી રહ્યા હોય. અને એની ગર્જના તો એવી કરતા હોય છે કે આખું પરમધામ ગુંજી ઉઠે છે.
એવું લાગે છે કે ધરતી અને પહાડ જાણે હલી ના ઉઠ્યા હોય. અનેક જાતિના ઊંચા ઊંચા ઘોડા ગરદન હલાવતા, હે હે કારનો અવાજ કરતા અને સુશોભિત થયેલા આ ઘોડા આવે છે અને એના પર સખીઓ બેસીને દોડ લગાવે છે. ઘણા ઘોડાને તો પાંખો પણ હોય છે અને આકાશમાં ઉડે છે સખીઓને લઈને. આમાં હંસ, ગરુડ, કેસરી, વાઘ, ચિત્તા આવા શક્તિશાળી ખૂબ જ હોય છે બધા પશુ પક્ષીઓ. ત્યારે પશુ પક્ષી રાજી મહારાજને સખીઓને સવારી લઈને વ્યવસ્થિત રૂપે કતારબંધ સેનાની ભાંતિ પરેડ કરતા જતા હોય એવા લાગે. અલગ અલગ પ્રકારના, અલગ અલગ રંગના અનેક જાતના પશુ પક્ષીઓ એની ફોજ હોય છે, સમૂહ, ને એનો પણ નાયક હોય અને અનેક નાયકોના અનેક શિરદાર હોય. અને આ ફોજ બેન્ડ બાજા વગાડતા અનુશાસિત રૂપથી એની પોતાની નિશાનીઓ લઈને, ધ્વજ લઈને પરેડ કરતા હોય, એ રીતે જતા હોય. ચોકદારના રૂપમાં મોટા મોટા વાનર આ બધી સેનાને વ્યવસ્થિત રૂપે સંચાલન કરે છે. કોયલ મેના એ પણ બોલી બોલીને બધી સેનાને વ્યવસ્થિત રાખે છે. અને આમ રાજી મહારાજ અને સખીઓની સવારી સુંદર રીતે શોભાયમાન થઈ રહી છે. આમ આ પશુ પક્ષીઓની સવારીનું પ્રકરણ ની ચર્ચા ગુરુવર્ય ધનેશકુમારજી કરવાના છે. તો હવે એમને વિનંતી કે ગુરુવર્ય ધનેશકુમારજી ચર્ચા પ્રારંભ કરે. હા હા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદુ સતગુરુ ચરણ કો, કરું પ્રેમ પ્રણામ. અશુભરણ મંગલ કરણ, ધણી શ્રી દેવચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મિહિરાજ સુનામ. તેજ કુંવર શ્યામા યુગલ તો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. પ્રકરણ 29 ગ્રંથ છે પરિક્રમા, એનું પ્રકરણ 29. એની છ ચોપાઈ સુધી આપણે પહોંચ્યા હતા. છઠ્ઠી ચોપાઈને દોહરાઈ લઈએ છીએ આગળ. કઈ વિધ ખેલ રૂહન કે, મન વેગી जानवर, तीन पर सवारी करके चढ़त आसमान पर. कई विध खेल रूहन के, બ્રહ્માંગનાઓ જાત જાતના ભાત ભાતના ખેલ કરે છે. મન વેગી જાનવર, અહીં જે પશુ પક્ષીઓ છે મનના વેગ, મન જેટલી ગતિથી દોડે એટલી ગતિથી દોડી શકે છે. એની ઉપર સવાર થઈને તીન પર સવારી કરકે ચડત આસમાન પર, એ આકાશમાં ઉડવા લાગે. મન વેગે, પવન વેગે આકાશમાં ઉડીને વિવિધ પ્રકારના ખેલ
शोभा लेत बन में रुहे, अस्वार होत मिलकर। તો 12,000 બ્રહ્માંગનાઓ છે, એક બે છે નહીં. ને સ્વરૂપમાં બધી સામાજી જે સુંદરીઓ, કિશોર સ્વરૂપ, તો એ વનમાં 12,000 સુંદરીઓ ગઈ હોય તો આખું વન શોભી ઉઠે કે ના શોભી ઉઠે? શોભા લે તો વન મે રૂહે, અસવાર હોત મિલકર. બધી ભેગી થઈને સવારી કરે પશુ પક્ષીઓ ઉપર. અને પશુ પક્ષી એમના મનની ઈચ્છા જેટલા વેગથી પશુ પક્ષી દોડવા લાગે છે, ઉડવા લાગે. જીત જીમી બન વિગર, જે ભૂમિ પર વન નથી એ ભૂમિ પર ઉડવા લાગે. જબ અસવારી સાહેબ કરે, હવે રાજ્ય મહારાજ જયારે સવારી કરે પશુ પક્ષીઓ ઉપર, હવે બડી રૂહ રૂહે અસવાર, ત્યારે એકલા નહીં, રાજ્યની સાથે શ્યામાજી હોય, શ્યામાજી સાથે 12,000 બ્રહ્માંગનાઓ હોય. તો 12,000 રાજ્ય ને શ્યામાજી, 12,002 આ બધાએ પોતપોતાની સવારી પશુ પંખીઓ ઉપર કરી અને સાથે ઉડવાનો આનંદ માણે છે. જબ અસવારી સાહેબ ત્યારે રાજ્ય મહારાજ સવારી કરે, હોવે બડી રૂહ રૂહે અસવાર, ત્યારે શ્યામાજી પણ હોય સાથે અને 12,000 બ્રહ્માંગનાઓ પણ સાથે હોય. પશુ પંખી સબે મિલે, અને બધા પશુ પંખીઓ એકત્રિત થઈ જાય છે દર્શન કરવા માટે. અને એમની ઈચ્છા પ્રમાણે દરેક ઈચ્છા કરે છે કે મારી ઉપર સવારી કરે તો સારું. એમની ઈચ્છા રાજ્ય મહારાજ પૂર્ણ કરે છે. પશુ પંખી સબે મિલે, હર જાતે ફોજે પાર. અને દરેક પશુ પંખી ના જૂથ ને જૂથ, ટોળે ને ટોળા છે, એનો કોઈ પાર નથી. આખું પરમધામ અખંડ છે ને અપાર. આપણું પરમધામ અપાર, ભજી દે રાજ શ્યામા. અપાર છે, જેનો પાર નહીં, સીમા નહીં, હદ નહીં, ગણતરી નહીં, માપ નહીં. પશુ પંખી તબે મિલે, બધા પશુ અને પક્ષીઓ બધા એકત્રિત થયા અને દરેક જાતના પશુ પક્ષી ના ટોળે ટોળા છે. દાખલે ચકલી હોય તો ચકલીઓનો પાર નહીં, પોપટ હોય તો પોપટનો પાર નહીં. એમ હંસ હોય તો હંસનો પાર નહીં, મોર હોય તો મોરનો પાર. બધા જૂથ અપરંપાર છે, ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં. એવા બધા પશુ પંખી સબે મિલે, હર જાતે દરેક પ્રકારના દરેક જાતિના પશુ અને પક્ષીમાં ફોજે એટલે ટોળા, બધી ફોજો દરેકની. અને એનો કોઈ પાર તુમાર ગણતરી કરાય એમ. કઈ જાતે પશુઓને મેં, પશુમાં કેટલી જાતો છે, હર જાતે ગિનતી અપાર. કેટલી જાતના પશુ પક્ષી, દરેક પશુ પક્ષી જે હોય એની જ ગણતરી કરી, એકની ગણતરી કરી શકાય એમ નથી. તો આ બધા પશુ પંખીની કેવું ગણતરી કરીએ? હર જાતે પશુઓને મેં, પશુઓની અનેક જાતો છે. વાઘ પણ પશુ ગણાય, સિંહ પણ પશુ ગણાય, ચિત્તો પણ પશુ ગણાય, હાથી પણ પશુ ગણાય, ગાય ભેંસ
બકરી, મૃગ, હરણ, આ બધાય પશુઓ ગણાય. આ દરેક જાતિઓમાં હર જાતે ગિનતી પાર. એક જ લો, હાથી લો તો હાથીઓનો જ પાર નહીં, પછી બીજું ક્યાં ગણવાની વાત કરીએ. જેની તરફ નજર કરો તે અપાર. જાતે જાનવરો મેં, અને એમ આ પશુઓમાં અનેક જાતો છે, અને હર જાતે નહીં સુમાર, અને દરેક જાતિ અપાર. વાઘ તો અપાર, સિંહ તો અપાર, હરણ તો અપાર, નીલગાય તો અપાર છે. કોઈની ગણતરી કરી શકાય એમ નહીં, તો બધાની ક્યાં ગણતરી થાય. યો જાતે જાનવરો મેં હર જાતે નહીં તુમાર. પશુ પંખી જો વન મેં સબ આવે કરને દીદાર. અને વનમાં જેટલા પશુ ને પક્ષીઓ છે એ બધા રાજી મહારાજના દર્શન કરવામાં. ત્રીજી ભૂમ ત્રીજો પડશાલ, और बड़ो दरवाजे विशाल, धनी आवत है उठी प्रात, बन सिंचत अमृत घात, पशु पक्षी का मुजरा लेवे, सुख नजरो सबन को देवे. પશુ પક્ષીઓ દર્શન કરવા આવે છે, રાજી મહારાજને પ્રસન્ન કરવા, નૃત્ય કરે, સંગીત કરે, એમને જે કલા આવડતી હોય એ બધી કરી બતાવે, અને રાજી મહારાજને ખુશ કરવા માટે પ્રયત્ન કરે. પશુ પંખી જો વન મેં સબ આવે કરને દીદાર. વનમાં જેટલા પશુ પંખીઓ છે એ રાજી મહારાજના દર્શન કરવા માટે આવે. રાજ શ્યામાજી રૂહે જબ કબુ હોવે અસવાર. રાજી શ્યામાજી સખીઓ જયારે આ પશુઓ ઉપર, પશુ પક્ષીઓ ઉપર સવારી કરે ત્યારે એમના દર્શન કરવા બીજા બધા પશુ પક્ષીઓ હાજર. હર ફોજો બાજે બજે, અને દરેક પશુ પક્ષીઓ વાજિંત્રો વગાડે, વાજા વાગે. હર ફોજો નિશાન, અને દરેક નો પોતાનો ઝંડો જુદો હોય. નીલગાય તો નીલગાય નો ઝંડો જુદો, વાઘ તો વાઘ નો જુદો, સિંહ તો સિંહ નો જુદો, હરણ તો હરણ નો જુદો, હાથી તો હાથી નો જુદો. ત્યાં હરણ વાઘથી બીતું નથી, ગભરાતું નથી, પરમધામમાં હિંસા નથી, કોઈની બીક નથી. માથ પાત રંગ રાખત હે, દરેક જણ પોતાનો આગવો રંગ રાખે છે. આપણે પરેડ જોઈ છે ને કે દિલ્હીમાં થતી હોય ત્યારે જુદી જુદી ટીકડીઓ, જુદું જુદું પહેરવેશ, જુદા જુદા ધ્વજ. ભાત ભાત રંગ રાખત હે, આપ અપની પહેચાન. પોતાની ઓળખ આ બધામાં ખોવાઈ ના જવાય એટલા માટે, કે કોઈ પોતાને ઓળખ્યા વગર રહી ના જાય એટલા માટે દરેક પોતાની ઓળખ જુદી રાખે. કોઈ લાલ રંગ રાખ્યો હોય, કોઈ લીલો રાખ્યો હોય, કોઈ વાદળી રાખ્યો હોય, કોઈ પીરોજા કલર રાખ્યો હોય, કોઈ નારંગી રંગ રાખે, કોઈ કેસરી રંગ રાખે. એમ દરેક પશુ પંખી પોતાનો આગવો રંગ પસંદ કરીને રાખે પોતાની ઓળખ માટે. એ જો વાકેથી કહું, આ જીભથી એનું વર્ણન કેવી રીતે કરવું. અલેખે વિસ્તાર, એનો વિસ્તાર અપરંપાર છે. એટલે
એનું વર્ણન મારાથી કરી શકાય એમ નથી. એક જાત કી ફौज ના ગીન શકું, હરણ હોય તો એકલા હરણ જ ગણી શકાય એમ નથી. તીન હર ફौजो કે સિરદાર, તો જેટલા જૂથ છે એનો પાછો આગેવાન. કઈ ફौजे તીન શિંગાર કી, પાછો એ સરદારની એ કેટલાય નો આગેવાન, કેટલી ફौजो નો આગેવાન. હર ફौजो કઈ જમાતદાર, અને દરેક ફौज નો પાછો એક એક આગેવાન, અને બધાનો આગેવાન પાછો એકત્રીકરણ કરીને હોય. તો દરેક ફौज, દરેક જૂથનો આગેવાન, અને ગિનતી તીન જમાત કી હોવે નહીં તુમાર, આવી જે જમાતો છે પશુ પક્ષીઓની, એની એનો સુમાર કાઢી શકાય એમ નથી, સંખ્યાની ગણતરી કરી શકાય એમ નથી. યો જુદી જુદી જાતે ચલતે, દાएं बाएं મિસાલ, આમ જુદી જુદી જાતના પશુ પક્ષીઓ, કેટલાક ડાબી બાજુ ચાલે છે, કેટલાક જમણી બાજુ ચાલે. કોઈક સમૂહ ડાબી બાજુ, બીજો સમૂહ જમણી બાજુ, એમ રાજી મહારાજની આજુબાજુમાં આગળ પાછળ એમને ઘેરીને ચાલે. इन तमाम मसबों में अति बड़ा, ने व्यवस्था એટલી સરસ છે કે એમ જરાય ક્યાંય કહેવત આવે એવું નથી, ભૂલ નીકળે એવી નથી. યા આગુ યા પીછલ, આગળ હોય રાજી મહારાજ ની આગળ હોય, રાજી મહારાજ ની પાછળ હોય, રાજી મહારાજ ની જમણી બાજુ હોય, રાજી મહારાજ ની ડાબી બાજુ હોય. એ આખા જૂથના જૂથ ચાલે છે, પણ એની વ્યવસ્થામાં જરાય ખામી નથી. આગે પીછે ફौज કે ચોપદાર બડે બાંદર, આ જૂથોની આ ખૂબ બધું અસવારી પશુ પંખી છે, એમાં બધાની આગળ વાંદરા છે. ચોપદાર એટલે રક્ષક, ધ્યાન રાખનાર, કશું આગુ પાછું ના થાય. દાય બાય મિથલ અપની, ડાબી અને જમણી બાજુએ આગળ અને પાછળ ફौज રખે બરાબર, આખી ફौजને બરાબર લાઈન સર રાખવા માટે વાંદરા કામ કરે. कई फौज है पशुअन की और कई फौज है जानवर, કેટલાય જૂથ પશુઓના છે અને કેટલાય જૂથ પક્ષીઓના છે. સુવા મેના નકીબ તિન મે, એમાં સુવા એટલે પોપટ, અને માદા પોપટ એને મેના કહેવાય. પોપટ એને મેના એમ ચોકીદાર છે, છડીદાર, છડી પુકારનાર. રાજા મહારાજા પધાર રહે હૈ, એને જેમ છડી પુકારે, બાદશાહ આપવાના હોય કે રાજા આપવાના હોય, તો પહેલો છડીદાર છડી પુકારે એટલે બધા સાવધાન થઈ જાય, ગમે તેમ હોય એને બધું વ્યવસ્થિત થઈ જાય. તો સુવા એટલે પોપટ, મેના એટલે માદા પોપટ, નકીબ તીન મે તો છડીદાર છે, ફौज રખે મિસાલ પર, તો આ રાજ્યના ગુણગાન ગાનારા બધા જે જૂથ છે એને વ્યવસ્થિત રાખવાનું કામ કરે છે.
કઈ જાતે દેખે ઝવેર રસ કે ભૂખણ. પરમધામ ની અંદર કેટલી પ્રકારના ઝવેરાત, રત્નો, આભૂષણો જોવા મળે છે. હીરા, માણેક, મોતી, ફિરોજા. આ તો બે ચાર નામ આપણને આવડે, બધા તો આપણે જાણતા પણ નથી. એટલા બધા કિંમતી નંગો એ ઝવેરીને ત્યાં હોય. તો અહીંયા આગળ અનેક પ્રકારનું, અનેક જાતનું ઝવેરાત, અનેક પ્રકારના ઘરેણા, અને તે ઝવેરાત પરમધામનું, એ ઘરેણા પરમધામના. અહીંનું ઘરેણું હોય એમાં તો 22 કેરેટ કર્યું હોય ને 18 કેરેટ કરી નાખ્યું હોય. ત્યાં તો બધું જ પ્યોર. કઈ જાતે દેખે ઝવેર, અનેક પ્રકારના રત્નો, રસ કે ભૂષણ, અને પરમધામમાં આભૂષણો, જે ઘરેણા જોવા મળે છે. જંગ કરે જાનવરો, એમાંથી નીકળતો પ્રકાશ જો પરોપર ચિત્રામણ. પેલા પશુ પક્ષીઓ, પશુની ઉપરની રૂવાટીમાં ચિત્રામણ હોય. પક્ષીઓની પાંખો ઉપર જયારે ઉડે ને ત્યારે આપણને આખું એક ફ્રી હેન્ડ દેખાય. કેટલાય લાલ પક્ષી હોય, કેટલાક ભૂરા પક્ષી હોય, કેટલાક કાળા પક્ષી હોય. ઉડે ત્યારે બે પાંખોનો એક સરખો રંગ જોવા મળે. પોપટ ઉડે તો બે બાજુ પોપટી રંગ જોવા મળે. એટલે કવિએ ગાયું ને, શાને આ રંગ જુદા જુદા, ચકલીનો રંગ જુદો, પોપટનો રંગ જુદો, ઓલા મોરલાના રંગ જુદા જુદા. શાને આ રંગ જુદા જુદા. મોરની તો વાત જ નહીં કરે. એક પીંછામાં જ એટલા બધા રંગ ભર્યા જાય કે એવા રંગ આપણે પૂરી જ ના શકીએ. એક પીંછું કલાકારની પરીક્ષા કરે, એટલા કુદરતે ખૂબ સરળતાથી પૂરી દીધા. મોર પીંછ જુઓ તો, અને એટલે કૃષ્ણજીએ પોતાની પાગ ઉપર મોર પીંછ રાખ્યું. મોર પીંછ એમને ખૂબ વાલું છે. જંગ કરે જાનવરો, આ જનાવરની ઉપરની વાઘ અને ચિત્તાના શરીર પરની રૂવાટીના ચટાપટા કેટલા સરસ. આપણે પ્રાણી સંગ્રહસ્થાનમાં જોઈએ તો ઘણા બધા પક્ષીઓના, પક્ષીઓ એમના શરીર ઉપર કુદરતી રંગ ખૂબ સરસ બનાવેલો. જંગ કરે જાનવરો, આ અહીંના પરમધામના જે જાનવરો, પશુઓ છે, જો પરોપર ચિત્રામણ, જે પાંખો ઉપર જે ચિત્રામણ છે, એ પેલી ઝવેરાત ને તેજને ટક્કર મારી દે એવું છે. તો કલાત્મક પશુ પક્ષીઓના શરીર પરના પીંછા અને પશુઓના શરીર પરની રૂવાટી, એની સાથે રત્નોના પ્રકાશની સામે એ હરીફાઈ કરે. રત્નોથી એ બધા આગળ વધી જાય એવા સુંદર કલાત્મક છે.
પર જો પશુવન કે સ્વતંત્ર શોભા લેત. પર જો પશુ આ પક્ષીઓની જે પાંખો છે એ ઉડે એટલે આખું ફ્રી હેન્ડ દેખાય. તો અત્યંત શોભા લેત એ અત્યંત શોભાયમાન છે. કહા કરે એ ભૂષણ ત્યાં પેલા જડ આભૂષણ રત્નોના આભૂષણ એની આગળ શું કરે. ગમે એટલી કલાત્મક મીનાકારી કરેલી હોય સોનાના હાર ઉપર, પણ એની આગળ મોરનું પીછું લાઈન મૂકો તે ઝાંખી પડી જાય. એવું બની જ શકે ને. મોર પીછામાં ઝીણા ઝીણા દેતા હતા, એક તાંતણામાં 2-3 રંગ ભરેલા દેખાય. એમ આખા પીછાના રંગ એટલા સરસ કુદરતી બનાવેલા છે. પશુ એસી શોભા દે તો આ પશુઓ એમની રૂંવાટીથી, એમના પીછાથી અહીંયા આગળ ખૂબ શોભાયમાન થઈ રહ્યા છે. આ અહીંની ભૂમિની વાત લઈને પરમધામની કલ્પના કરવાની છે કે ત્યાંના પશુ પક્ષી કેટલા સુંદર હશે. ઇનો રોમ કી જો રોશની, એના વાળનો જે પ્રકાશ છે તો ઉઠત માય આસમાન, એ આકાશ સુધી એ પ્રકાશ પહોંચી જાય. આખા આકાશને અજવાળી નાખે એટલો એનો પ્રકાશ છે. એની રૂંવાટીનો જંગ કરે ઝવેરાતો, અને ઝવેરાત ના પ્રકાશની સાથે હરીફાઈ કરે એટલો બધો પ્રકાશ. ઝવેરાત તો તેજ આપે, હીરો હોય તો ચમક 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 થઈ રહ્યો હોય. મોતી પણ પ્રકાશ આપે, માણેક લાલ પ્રકાશ આપે, પુખરાજ પીળો પ્રકાશ આપે, નીલવી એ ભૂરો પ્રકાશ આપે. હીરા, માણેક, મોતી, નીલવી એવી રીતે લીલો પ્રકાશ આપનાર, ફિરોજા કલરનો પ્રકાશ આપનાર, જુદા જુદા રત્નો જુદો જુદો પ્રકાશ ધરાવે છે. એની પણ હરીફાઈ કરી નાખે એવો પ્રકાશ એની રૂંવાટીનો છે. પરમધામના પશુઓની, વાઘ હોય, ચિત્તો હોય, નીલગાય હોય, એની રૂંવાટી એટલી પ્રકાશવાન છે કે એનો પ્રકાશ આકાશ સુધી ફેલાઈ જાય. કોઈ શકે ને કાહુ બાન, એકબીજાની હરીફાઈ કરે, કોઈ કોઈને પાછો પડતો આગળ જવા દેતું નથી, પાછું પડતું નથી કોઈની આગળ. હરીફાઈ કરે એકબીજા. કોઈ શકે ને કાહુ બાન, કોઈની ઉપર કોઈ સવાર થઈ જતું નથી. પણ આ સારું કે આ સારું, આ સારું કે આ સારું. ચશ્માના નંબર કઢાવવા ગયા ડોક્ટર આપણને પૂછે ને આ સારું આ સારું, આ સારું આ સારું. એમ આપણે અસમંજસમાં પડી જઈએ કે કોનો પ્રકાશ વધારે. દરેક વસ્તુ પ્રકાશિત છે. કોઈ કોઈને પાછું પાડતું નથી કે આગળ વધતું નથી. એક રોમ જુઓ તો આસમાન મેં એક રૂવાડું, એની જ્યોતિ આકાશમાં ફેલાઈ જાય છે. એનો પ્રકાશ રહી રોશની ભરા આખું આકાશ ભરી દે છે. એક રૂવાડું, એક વાળ, એના આ પશુના શરીર ઉપરનો એક વાળ, એનો પ્રકાશ આખા આકાશને ભરી દે. તો આખા પશુનો પ્રકાશ કેટલો થાય? રૂવાડો તો ગણાય નહીં એટલા હોય શરીર પર. વાઘનું રૂવાડું, આખા વાઘના શરીર પર કેટલા રૂવાડા હોય? ગણ્યા છે કોઈએ? ગણાય નહીં.
આપણા માથામાં કેટલા વાર આપણે કોઈ દાડ ગણ્યા? વાળ કેટલા છે? પછી આખા શરીર ઉપર કેટલા વાર છે એ? ઓહો હો હો હો. પગની પાનીથી માંડીને વાર ચાલુ થયા માથાની ચોટલી સુધી, શરીરનો કોઈ ભાગ બાકી નહીં. એક વાળ પરસેવાને બહાર પાડવા માટે છિદ્રો જોઈએ ને, ત્યાં વાળ મૂક્યો છે, એની મારફતે પરસેવો બહાર આવે. એક રોગ જોત આસમાન में રહી રોશની ભરાય. એક જ વાળથી આખો આકાશ ભરાઈ જાય એટલું તેજ નીકળે છે. તો જો હોય તે પશુ પક્ષી તો આખું પશુ અસવારી પશુ પક્ષી અંકી લાઈન બંધ પશુઓ ને પક્ષીઓ છે, ગણાય નહીં, બેણાય નહીં એટલા. તો જોત ક્યાં કઈ હવે એના પ્રકાશનું વર્ણન કેવી રીતે કરવું? ઇન્દ્રાવતીજી વર્ણન કરતા જાય છે ને પસ્તાતા. કેવી રીતે વર્ણન? પણ મારે તો કેવું તો છે, ચૂપ કે બી ના બને. ક્યાંક કહેવાય એવું નથી એમ કરીને હું બેસી જઉં તો સદગુરુએ મને જે આપ્યું છે કયા વગર જ રહી જવું. જેટલું કહેવાય એટલું કહું. એ દિલ જાને રૂપ તો આ બ્રહ્માંગનાઓ પોતાના દિલમાં જ આ વાતને સમજી શકે છે. દિલમાંથી મુખ અને જીભ સુધી આ વાત પહોંચતી નથી. અહીં કેટલાક પદાર્થો મેં કેટલી વાર ઉદાહરણ આપ્યું. દાખલા તરીકે ઘીનું વર્ણન કરો તો ઘીનો સ્વાદ કેવો છે એનું વર્ણન નિબંધ લખો તો શું લખો તમે? ઘીનો સ્વાદ એનું વર્ણન કરી શકાય એમ નથી, એના માટે કોઈ શબ્દ નથી. એ જ રીતે મધનું વર્ણન કરો તો મધના સ્વાદનું વર્ણન થઈ શકે એમ નથી. મરચું તો કે તીખું, મીઠું તો કે ખારું, ખાંડ કે ગોળ તો ગળ્યો. પણ મધ ગળ્યું તો છે, પણ એ ઉપરાંત કશુંક છે. એને શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. મીઠું મધ જેવું આપણે કહીએ છીએ, પણ મધ જેવું બીજું કશું હોઈ શકે જ નહીં. મધ એ તો પુષ્પોનો અર્ક છે, મધમાખી એકત્રિત કરેલો. એનો સ્વાદ જ જુદો છે. ગળ્યો ખરો, પણ ગોળ જેવો કે નહીં, ખાંડ જેવો કે નહીં, સાકર જેવો કે નહીં, પતાસા જેવો કે નહીં, કેવો હતો કે મધ જેવો. વર્ણન કરી શકાય એમ નથી. એ દિલ જાને રૂપ તો આ બ્રહ્માંડના પોતાના હૃદયમાં જ સમજી શકે છે. મુખ જુબા પહોંચે, મુખથી એનું વર્ણન કરી શકાતું નથી. એ મોમીન હોય તો વિચારજે બ્રહ્માંડના છે સમજી જશે, પોતાના હૃદયમાં સમજી જશે, પણ અભિવ્યક્ત નહીં કરી શકે. તો સમજાવવું જ છે ને આપણે, બીજું શું કરવું છે? ક્યાં ભાષણો કરાવો? તો ભૂષણ જો રસ કે એ પરમધામના આભૂષણો ઘરેણા તો પહેરે મન ચાહે.
બધા પોતપોતાની ઈચ્છા પ્રમાણે આ પરમધામના આભૂષણો ઘરેણા ધારણ કરે છે. નિગાર કિયા સબ લશ્કરે, આ રીતે બધા જૂથો અસવારી પશુ પંખી બધા જૂથોએ દિવ્ય શણગારો ધારણ કરેલા છે. એમને મેરંડા જેવા નથી નીકળ્યા, ટીપ ટોપ બ્યુટી પાર્લરમાં જઈ આવ્યા એવા થઈ નીકળ્યા. દિવ્ય શણગારો ધારણ કર્યા. એ દેખો મન લાય, તો વિચાર કરવાની પર શણગારો પરમધામ ના છે. એક જરે જીમી કી રોશની, આ ભૂમિના એક રજકણ નો પ્રકાશ તો ઢાપે કઈ કોટ સૂર્ય, કરોડો સૂર્યને ઢાંકી દે એટલો છે. પરમધામની ભૂમિનો એક રજકણ એ અહીંના કરોડો સૂર્ય હોય એને ઢાંકી દે એટલો પ્રકાશ છે. છતાંય આનંદદાયક છે, દજાડનારો નથી, શીતળ છે. વિચાર કરો, કરોડો સૂર્ય એક દાડો ઉગી જાય તો બધું ભસ્મસાત થઈ જાય ને, આખું પૃથ્વી ખલાસ થઈ જાય. તો કરોડો સૂર્યના જેટલો પ્રકાશ હોવા છતાંય કોઈને દજાડતો નથી, આનંદદાયક, શીતલ છે. तो जिमी पहाड़ मौलन को सब कैसा होती नूर, આ એક રજકણના પ્રકાશની વાત કરી તો પછી બધી જ ભૂમિ, પહાડ, મહેલા તો એનો પ્રકાશ કેવો હશે? હૃદયથી વિચાર કરો. પ્રકાશ પ્રકાશ પ્રકાશ, શીતળ પ્રકાશ. સોનો ગોરો લટકાયો હોય તોય રૂમ ગરમ થઈ જાય, પણ ટ્યુબલાઇટ હોય તો ગરમ થાય નહીં. એ શીતળતા છે. ટ્યુબલાઇટ ની સામે આપણે દોરા કાઢી શકીએ, પેલા સોના ગોરાની સામે જોઈએ તો આંખો અંજાઈ જાય અને રૂમ ને ગરમ કરી દે છે. ટ્યુબલાઇટ ગરમ કરતી નથી. આ પ્રકાશ છે, ઠંડો પ્રકાશ છે. અહીં આવું છે તો પરમધામ ની વાત છે. વન, જંગલ, ત્યાજીમી, પરમધામ નું વન હોય, ઉપવન બગીચા હોય, જીમી એટલે ભૂમિ હોય, એક દૂજે સે પ્રકાશ, એ એક થી એક વધારે પ્રકાશમાન. વન, ઉપવન, જંગલ એટલે જંગલ, વન, અહીં વન છે એટલે બગીચો. આપણે બગીચો હોય કે જંગલ હોય કે જમીન હોય, એક દૂજે સે પ્રકાશ, એકબીજા થી ચડિયાતો પ્રકાશ ધરાવે છે. વિચાર દેખો એ મમ્મીનો, એ બ્રહ્માંગનાઓ તમે વિચારી જુઓ. નૂર કેસા ભયાકાશ, તો આ બધાનું તેજ આકાશમાં કેટલું ભરાતું હશે? આ બધાના તેજથી આકાશ કેટલું પ્રકાશિત થઈ જતું હશે? એક સૂર્ય ઉગે તો આકાશ પ્રકાશિત થઈ જાય. રાત પડી હોય ને પૂર્ણિમાનો ચંદ્ર ઉગે તો આકાશ પ્રકાશિત થઈ જાય. પેલો પૂનમની રાતનો ચંદ્ર, શરદ પૂનમની રાત, પન્ના યાદ આવે છે ને? શરદ પૂનમની રાત, પ્રકાશ થઈ, ઠંડો પ્રકાશ, સુખદાયી પ્રકાશ.
અને સૂર્યનો પ્રકાશ હોય તો તાપ લાગે. વૈશાખના બપોરે મધ્યાહને આપણે સૂર્ય સામે ડોરા ના કાઢી શકીએ, અને પૂનમના ચંદ્રની સામે તમે ડોરા કાઢી શકો? આંખો અંજાઈ જાય નહીં. તો આ કેટલો બધો પ્રકાશ આકાશમાં છે. એ નૂર બન જીમી લશ્કર કહા કહું રોશન. આ રીતે પરમધામ નો વન, ઉપવન એટલે બગીચા, જીમી એટલે ભૂમિ, તથા લશ્કર એટલે તેના પશુ પંખીઓ, અને 12,000 બ્રહ્માંગનાઓ. એના પ્રકાશનું વર્ણન કેવી રીતે કરી શકાય? ઓર તખત જો હક કા, અને રાજી મહારાજ નું સિંહાસન છે પાયે છે ડાળે, એક એક ડાળે में 10-10 रंग जवाहरों की झालर झलकत, दो छतरी दो स्वरूप के पर दो फूल लाल मानक के कमल, कैसी नीली की पाखड़ी, छतरी के चारों तरफ झालर की झालर झलकत. આ સિંહાસન જે સિંહાસન ઉપર રાજી મહારાજ પોતે બિરાજમાન થાય, તખત જો હક કા રાજી મહારાજ નું સિંહાસન, જો તુમ વિચાર દેખો મમે એ બ્રહ્માંગનાઓ, તમે વિચારી જુઓ કે રાજી મહારાજ જેની પર બિરાજમાન થાય એનો પ્રકાશ કેવો હશે. છે પાયે છે દાંડે, એને 6 પાયા. રાજી મહારાજ ના સિંહાસન ને 2, પછી બીજા 2, પછી બીજા 2, એટલે 6 થાંભલા થયા. એટલે પહેલા 2 થાંભલાની મધ્યમાં રાજી મહારાજ, પછી વચ્ચેનો થાંભલામાં છેલ્લા થાંભલાની વચ્ચેમાં શ્યામાજી મહારાણી એમ બિરાજમાન થાય. ઉપર છત્ર હોય, મંદિરોમાં આપણે જો જોઈએ તો આ સિંહાસન આ ટાઈપનું હોય છે. જે સિંહાસન ઉપર રાજી મહારાજ બિરાજમાન થયા, એનું તેજ કેવું હશે. તો વિચાર દેખો મમે એ બ્રહ્માંગનાઓ, તમે વિચાર કરો એ સિંહાસન નું તેજ કેટલું હશે. અબ નૂર બિલંદ જો હક કા, હવે રાજી મહારાજ નું પોતાનું તેજ જે છે, રાજી મહારાજ નું દિવ્ય તેજ, બિલંદ સર્વોચ્ચ, સૌથી વધારે તેજ રાજી મહારાજ નું. લે ઉઠ્યા સબકા નૂર, આખા પરમધામ નો જે પ્રકાશ છે એને પોતાની અંદર સમાવી દે. બન જીમી આકાશ સબ, એ દેખો એક જહૂર, તેનું ભૂમિ, તેનું વન ઉપવન, અને તેનું આકાશ, બધું દેખો એક જહૂર, એ બધું જ પ્રકાશ 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 પ્રકાશમય દેખાય. પ્રકાશની બાબતમાં બધું એક થઈ ગયેલું એમ લાગે. આગુ કેસરી કોતલ, અતિ ખૂબ દેખેલત. રાજી મહારાજ જયારે ફરવા જાય
ત્યારે એમની આગળ કેસરી એટલે સિંહ, અતિ ખૂબી ને ખિલત, ખૂબ અદ્ભુત ક્રીડાઓ કરતો કરતો ચાલે છે સિંહ. બાઘ, ચિત્તે, ઘોડે, હાથી અને એ સિંહની સાથે વાઘ, ચિત્તો, ઘોડા, હાથી, નટજ્ય નાચત એ આગળ નૃત્ય કરે છે. એને નાખી એક સવારી, સવારી પશુ પંખી ધની કરતે હે જબ. તો રાજી મહારાજ ની સવારી નીકળી છે, એની આગળ આ પશુ પક્ષીઓ નૃત્ય કરીને રાજી મહારાજ ને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરે. અવલ હાર કેસરી કી પહેલી હારમાં સિંહો છે, સિંહની પહેલી હાર. બીજી હાર બાગન, બીજી લાઈનમાં વાઘ છે. હાર તીસરી શ્યાગોસ, શ્યાગોસ નો અર્થ બિલાડી કરી છે. પણ શ્યાગોસ એ બીજા કોઈ પક્ષીનું નામ છે. હાર તીસરી શ્યાગોસ કી, ચોથી હાર ચિતન. શ્યાગોસ એટલે બીજું મોટું પ્રાણી છે. અને ચોથી હાર ચિતન, ચોથી લાઈનમાં ચિત્તા છે. દીપ એટલે દીપડા, ચિત્તો જુદો ને દીપડો પાછો જુદો. દીપ, તુવર એટલે ભૂંડ, એના પછી ભૂંડ છે. તુવર એટલે ભૂંડ. રોજ એટલે નીલગાય. મારા ખેતરમાં 50 ના ટોળા આવે છે નીલગાય, કચ્છું રહેવા નથી દેતા. ઘોડા જેવું મોટું પ્રાણી હોય, ઘોડો હોય ને એટલું મોટું, એ નીલગાય, એને નીલગાય. રોજ, બીજાનું કશું કોઈ ઠેકાણું નહીં. જરામાં 50 ના ટોરામાં પડ્યા હોય, અને પછી રાત પડે એટલે ખાવા નીકળી જાય. જેના ખેતરમાં પેઠા એની બાજરી સાપ, ઘઉં કર્યા હોય તો સાપ. તો એવા રોજ, રીંછડે એટલે રીંછ, બેલ એટલે બળદ, સામર મૃગ એટલે શામૃગ, શામૃગ એટલે પેલે સારસ, સામર મૃગ એટલે સારસ બેલડી, મેળે એટલે ઘેટા, હરણ એટલે હરણ, અરણ, બકર એટલે બકરી, કુકર એટલે કૂતરા, ફીલ એટલે હાથી, ગિમલ એટલે ગેડા, ઘોડા ને ગેડા, આ બધા પશુઓ જે છે, ગાય, કૂતરા, હાથી, ખચ્ચર. અરણ એટલે ખચ્ચર. બધાની લાઈનો હોય છે.
કેસરી કુવત જ્યાદા કહી, સૌથી બળવાન સિંહ ગણાય. નિપટ અતિ બલવાન, એ અતિશય બળવાન છે. મોટો હાથી હોય પણ સિંહ એને મારી નાખે, હાથીને મારે. જો સિંહ હાથીની સૂંઢમાં આવી ગયો તો સિંહ ભાઈ ગયા, પણ એ પાછળથી વાર કરે. શું એવો ચાલાક, કૂદકો મારે ને પીઠ ઉપર બેસી જાય, જ્યાં જેની સૂંઢ ના પહોંચી શકે, અને ત્યાં નખથી હાથીને મારી નાખે. એટલે સિંહ હાથીને મારી નાખે. નિપટ અતિ બલવાન, એ ખ્વાબ દેખાયા તીન વાસ્તે, કરને અર્થ પહેચાન. આ સંસાર તમને બતાવવામાં આવી રહ્યો છે કારણ કે તમને પરમધામ નો ખ્યાલ આપવો છે કે પરમધામમાં બધું જ છે. એના માટે તમને એની કોપીરાઈટ, આ નશ્વર સંસાર બનાવ્યો અને એમાં તમારી સુરતાઓને ઉતારી તમને બતાડવામાં આવી રહ્યું છે. એ ખ્વાબ દેખાયા તીન વાસ્તે, આ સંસાર રૂપી સ્વપ્ન તમને એટલા માટે બતાવ્યું છે કે તમને અહીં બેઠે પરમધામ ની અંદર શું છે એની ઓળખાણ થાય. કેસરી કુવત કુદતે ગરજત વિના હિસાબ, આ સિંહ છે તાકાતથી કૂદકો મારે છે ઊંચો, અને ગરજત વિનાય, અને ભારે મોટી ગર્જના કરે છે. વાદળ ગાજ્યું હોય, કાટકો થયો હોય એવી મેઘ ગર્જના જેવી ગર્જના કરે છે સિંહ, જેનાથી સામાન્ય પશુ તો ફફડીને જ મરી જાય. જોરથી કૂદકો મારે છે. ગર્જત વિના હિસાબ, અરે મોટી ગર્જના કરે છે. બિન મના આવે આસમાન મેં, અને એની ગર્જના મનની ગતિથી વધારે આકાશમાં પડઘો પાડે છે. એથી ઉઠક સિતાપ, એનો પણ એટલો જોરથી મનની ગતિથી એ કૂદકો મારે છે, અને એનો પડઘો ચારે બાજુએ પડે, જે વાત થાય. એક ગિનતી બેસુમાર હે, આ ગણતરી બેસુમાર છે. ઓર બોલત મિલકર જબ, આ સિંહ આવો છે ને, આવા સિંહો બેસુમાર છે, એક બે નહીં, જૂથના જૂથ સિંહોના છે. અને એની ગર્જનાઓ એના પડઘા સતત ચાલુ જ રહેતા હોય છે. બોલત મિલકર જબ, અને એ સિંહોનું આખું ટોળું એક સાથે બોલી ને ગર્જના કરે ત્યારે કેટલો મોટો અવાજ થાય. બોલત મિલકર જબ, બધા એક સાથે ગર્જના કરે. ગરજત અર્થ અંબર જેમી, ત્યારે પરમધામની ભૂમિ અને આકાશ બધું એના અવાજથી આચ્છાદિત થઈ જાય છે. બધે એનો અવાજ પહોંચે છે. બલદેત દેખાય તન, ત્યારે સિંહોનો તાકાત કેટલી છે એની બધાને સમજ પડે. એની ગર્જનાથી બધાને ખબર પડે કે એની તાકાત કેટલી છે. શબદ કેસરી જબ કાઢી, જ્યારે સિંહ એના મુખમાંથી ગર્જના કરે છે, અંબર જીમી રહેગા આજ, ત્યારે ભૂમિ અને આકાશ બધું ગાજી ઉઠે છે. એટલો મોટો અવાજ એનો નીકળે છે. પડઘા ઉઠે પૃથ્વી પર્વતો, અને ધરતી પર પર્વતો હોય એમાંથી એના એ અવાજ પડઘાઈને પાછો આવે છે.
ઉઠે એવું નથી અધિક અવાજ. અને એને જે ગર્જના કરી હોય એના કરતા પેલો પડઘાનો અવાજ મોટો થઈને પાછો આવે. ક્યાં કહું બોલો વાગન કો. સિંહના બળની વાત કરી, હવે વાઘના બળની શું વાત કરું. એ જો ખ્વાબ મેં છે જોર, આ સંસારમાં જે વાઘ છે એ આટલા બધા જોરાવર છે, તો આ તો પરમધામના વાઘ. દેહ છોટી બડી કુવત, શરીર નાનું અને તાકાત વધારે. દેહ ફીલો મદ તો ને હાથીઓનું અહંકાર ઉતારી દે છે. હાથીઓનો શિકાર કરે છે વાઘ અને સિંહ. હાથીને મારી નાખે. જો હાથીની સૂંઢમાં આવી જાય તો પતી ગઈ વાત. સૂંઢમાં સિંહ પકડાઈ જાય કે વાઘ પકડાઈ જાય તો હાથી તરત જ પોતાનું 800 મણનું વજન એની પર પગ ઉપર મૂકી દે એટલે ભાગીને ભૂકો કરીને ખાડ કરો. પણ સિંહ કે વાઘ એટલા ચતુર છે કે સામે મોઢે વાર કરતા નથી, પાછળથી હાથીના પાછળના ભાગથી કૂદકો મારીને એની પીઠ ઉપર બેસી જાય છે અને ત્યાં પોતાના નખથી હાથીને ચીરી નાખે અને શિકાર કરે. એટલે આવડા મોટા હાથીને વાઘ મારી નાખે, સિંહ મારી નાખે. દેહ છોટી બડી કુવત. વાઘનું શરીર નાનું પણ તાકાત બહુ. દેહ ફીલો મત તોર. અને મોટા મોટા હાથીઓનો અહંકાર ઉતારી નાખે, અભિમાન ઉતારી નાખે. હાથીને પોતાના બળનો અહંકાર હોય એ આ વાઘ અને સિંહ આગળ એનું ચાલતું નથી, ઉતરી જાય. બોલત બાઘ વિસ્તાર કે સબ મિલી કે સોર. તો આ પરમધામના આ વિસ્તારના જેટલા વાઘ છે બધા સાથે મળીને ગર્જના કરે એક કઈ અવાજમાં. ત્યારે ગર્જનાથી જ આપણે જાણી જઈએ કે એની તાકાત કેટલી છે. બોલો તો વાઘ વિસ્તાર કે વિસ્તારના જે બધા વાઘ છે સબ મિલે એક સોર, બધા એક અવાજે ગર્જના કરે. ગરજે છે તે જાણી એની ગર્જના કેવડી મોટી થાય છે એ જાણીને જ આપણને એની તાકાત કેટલી છે એનો ખ્યાલ આવી જાય. સંછેક દેખે છેલ ચિત્તે. હવે ચિત્તાને ચંચળતા જોઈએ. જુગત જલ્દી જોર. એ યુક્તિપૂર્વક પોતાની તાકાતનો ઉપયોગ કરે છે એટલી શીઘ્રતાથી. કાહિલીના અંગ કબહુ, ક્યારે એનું અંગ પ્રમાદમાં હોતું નથી. હોત નહીં મન મોર. કે એના મનમાં ઉદાસીનતા હોતી નથી. કાહિલીના અંગ કબહુ, ઢીલા, થકાવટ, એ બધા કાહિલી એટલે એવું થાય. થાકેલાપણું કે પ્રમાદ, આળસ એ ક્યારેય હોતા નથી ચિત્તાને. અને એનું મન ઉદાસ થયું કે ઉદાસીનતા હોય એવું એને કશું હોતું નથી. અશ્વ આગુ અતિ બળે, અશ્વારી કે સિરદાર. તો આખો
પશુ પક્ષીઓની જે સવારી નીકળી છે એમાં ઘોડો છે, મોટા મોટા ઘોડાઓ છે, એ એના જાણે સરદાર હોય એમ સૌથી આગળ રહે છે. સિર ઊંચે, માથું ઊંચું રાખે છે, ગરદન થાંભત, ગરદન ટટ્ટાર, માથું ઊંચું રાખીને ઘોડા ચાલે છે. થંભક થંભક થઈ કાર, અને ઠુમક ઠુમક કરીને ઘોડા ચાલે છે. ત્યારે ભૂમિ પર થઈ થઈ ધ્વનિ નીકળે છે. ઠમક ઠમક ચાલે એટલે જમીન પર એના પગલાનો અવાજ આવે છે. જબ બોલત બદન વિકાસ કે, જ્યારે મોડું કરીને એ બોલે ઘોડા, ઘોડાના અવાજને આપણે હણહણવું કહીએ છીએ. એટલે ઘોડા જયારે હણહણે છે, હો તો સબે હે કાર, ત્યારે ચારે બાજુ એનો પડઘો પડે છે. દશો દિશા સબગર જત, એના પડઘાથી દસે દિશાઓ ગાજી જાય છે. પડત સબે પુકાર, અને સર્વ ઠેકાણે અવાજ જ સાંભળવા મળે છે. શબ્દ ફીલ જબ કાઢી, હવે હાથી જયારે અવાજ કાઢે છે, ગરજત ગંજ ગંભીર, ત્યારે હાથી જયારે ગર્જના કરે છે, ગંભીરતા પૂર્વક જયારે ગર્જના કરે, તો જીમી પહાડ વન ગાજે, ત્યારે એના અવાજથી ભૂમિ, પહાડ, વન બધું ગાજી ઉઠે છે. ઓર સૈન્ય સોહે સુરધીર, હા, સુરવીર તથા ધીરજ ધારણ કરનારી સેના રૂપે હાથીને માનવામાં આવે છે. એટલે પહેલાના સમયમાં યુદ્ધમાં ઘોડાઓ ને હાથીઓનો ઉપયોગ થતો. ઘોડા પર બેસીને, હાથી પર બેસીને રાજાઓ એકબીજાની સામે લડવા જતા. એમાં પાયદળ હોય, કેટલાક સૈનિકો પગે ચાલીને આગળ ચાલતા હોય, ને પછી અશ્વદળ હોય, ઘોડે સવાર એની પાછળ ચાલતા હોય, એની પાછળ હાથી હોય, ગજ સેના, એટલે હાથીઓ ઉપર સવાર થઈને ચાલતા હોય. સુરવીરા હો, સુરા 22 હલ્દી ઘાટનું યુદ્ધ થયું ત્યારે આવી રીતે હાથી, ઘોડા અને પાયદળ બધા દુશ્મનના, મુગલોના અને રાણા પ્રતાપના સામે ચાલો હલ્દી ઘાટે, સુરા 22,000 નું સૈન્ય હતું રાણા પ્રતાપ પાસે. સામે લાખોનું સૈન્ય મોગલોનું દિલ્હીથી આવેલું. રણધીરા હે રજપૂતો મુજે અંગ તણા શણગાર, રે ચાલો હલ્દી ઘાટે સુરા 22,000. 22,000 નું સૈન્ય લઈને એ રાણો પ્રતાપ ભેડાયો. છેવટે હાર્યો ને ભાગ્યો. એટલે 4 મોગલ સૈનિકો એની પાછળ પડ્યા એને મારવા માટે. એટલે રાણા પ્રતાપનો સગ્ગો ભાઈ શક્તિસિંહ એ મુગલોની સેનામાં હતો, એ પણ એની પાછળ પડ્યો કે મારા ભાઈને મારી નકશા 4 જણા. ભલે દુશ્મન લશ્કરમાં હતો, છતાંય પોતાનો ભાઈ તો ભાઈ ને. બંધુ હો જો અણબેલ અણબોલડા રે, પણ આખર પોતાની ભાઈ કે લૈયાજી ખમ્માત ને. ભાઈ હોય એને બોલવાનો સંબંધ ના હોય, પણ
ત્રીજો કોઈ માણસ ત્યારે હુમલો કરે ત્યારે ભાઈ આવે પડે, ભલે બોલવાનો સંબંધ ના હોય. हो यह कई जाते पशुअन की कई खूबी बल केता अपार बल खूबी रस की नहीं जुबा मापक ता આ રીતે આ પશુ પંખીઓની સવારમાં કેટલાય પશુઓની જાતો છે, એની ખૂબી ને બળનું કેટલું વર્ણન કરવું. અપાર બલ ખૂબી અરસકી, આ તો પરમધામની ખૂબી વાળું થઈને છે, એનું અપાર બળ છે. નહીં જો માફક હે એનું જે તાકાત છે એનું વર્ણન આ જીભથી હું બરાબર કરી શકતો નથી. તો આ ચોપાઈ 40 પૂરી થઈ, ફરી દોહેરાઈ લઉં છું. અને આજનું સત્ર અહીં સમાપ્ત થાય છે. યો કઈ જાતે પશુઅન કી કઈ ખૂબી બલ કહું કેતા અપાર બલ ખૂબી અરસ કી નહીં જુબા માફક હે તા નહીં જુબા માફક હે તા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ આખા સુંદર કાર્યક્રમનું સંચાલન પ્રવીણભાઈ વૈદ સાહેબ કરી રહ્યા છે, એમને મારા પ્રણામ.